નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં આંતરિક વિવાદ સર્જાયો છે. ભાજપમાં આંતરિક ડખ્ખાનો મામલો ચર્ચામાં આવ્યો છે. 15 કોર્પોરેટરના સામૂહિક રાજીનામા બાદ સ્થિતિ ગરમાઈ છે. પ્રદેશ સંગઠને નારાજ કોર્પોરેટરોને ગાંધીનગર બોલાવ્યા છે. પ્રમુખ સહિત તમામને ચર્ચા માટે તેડું આપવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપના મહામંત્રી સાથે બેઠક યોજાશે. રાજીનામા મુદ્દે કારણોની સમજ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. સંગઠન દ્વારા નારાજગી દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તો જે રીતે સાબરકાંઠા પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક ડખાનો મામલો, વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુમિલ જોડાઈ ચૂક્યા છે. ધ્રુમિલ, પ્રાંતિજ નગરપાલિકા જીલ રાવલ જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા. પ્રાંતિજ નગરપાલિકામાં જે આંતરિક ભાજપનો જે આંતરિક વિવાદ ચરમસીમા પર આવ્યો છે, શું વધુ વિગત? જી, વાત કરવામાં આવે તો પ્રાંતિજની અંદર 15 જેટલા કોર્પોરેટરો એક સાથે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા દ્વારા પ્રમુખ સામે નારાજગી સામે કોર્પોરેટરો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રદેશમાંથી ભાજપ સંગઠનના પ્રમુખ સહિતના મહામંત્રીઓ સાથે કોર્પોરેટરોને અને પ્રમુખને ગાંધીનગરનું તેડું આવ્યું છે અને પ્રદેશ ભાજપ મહામંત્રી અને કોર્પોરેટર પ્રમુખ સાથે વાતચીત કરશે. નારાજગી દૂર કરવા માટે સંગઠન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા રહ્યા છે. જી, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.